નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આ નવરાત્રિના 9 દિવસોમાંથી કોઈ પણ એક દિવસે કૂતરાને આ એક નાનકડી વસ્તુ ખવડાવી દેજો. તમારી કિસ્મત રાતોરાત બદલાઈ જશે. જેટલા પૈસા જોઈશે તેટલા મળી જશે. તમારી 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. તમારી આવનારી 7 પેઢીઓ બેઠા બેઠા ધન ખાશે એટલું ધન કમાશો. મિત્રો, આ નવરાત્રિના આ દિવસોમાં માતા રાણી અને માતા લક્ષ્મીની એવી અસીમ કૃપા તમારા પર થશે કે ધન રાખવાની જગ્યા પણ ઓછી પડી જશે. એટલું ધન કમાશો કે સંભાળી પણ નહીં શકો. મિત્રો, આ નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે. સૌ કોઈ માતા રાણીને પ્રસન્ન કરવા માગે છે અને પોતાની દરેક મનોકામના પૂર્ણ કરવા માગે છે. જો તમારા જીવનમાં ધન દોલતને લઈને સમસ્યા છે, પૈસા ટકતા નથી, તમારી પાસે સાથે જ ઘર પરિવારની પરેશાની છે, લગ્ન નથી થઈ રહ્યા, અથવા તો કર્જથી તમે ખૂબ પરેશાન છો, ધન દોલતને લઈને રોજે રોજ ચિંતાઓ રહે છે, તો ચિંતા ના કરો મિત્રો. આજે તમારી બધી પરેશાનીઓ ફક્ત કૂતરાને એક આ નાનકડી વસ્તુ ખવડાવવાથી દૂર થવાની છે. જે દિવસની રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ચૂક્યો છે મિત્રો. અને મિત્રો, જે વિડીયોની તમે ક્યારના રાહ જોઈ રહ્યા હતા તે વિડીયો આવી ચૂક્યો છે. મિત્રો, ગયા વર્ષે નવરાત્રિમાં જે લોકોએ આ ઉપાય કર્યો હતો, આજે તેમની જિંદગી સંપૂર્ણ સ્વર્ગથી પણ બહેતર બની ચૂકી છે અને નવરાત્રિ ફરીથી આવી ચૂકી છે મિત્રો. તો મિત્રો, હવે હું ફરીથી તમને એક એવો અચૂક ઉપાય બતાવીશ જેમાં તમારે ફક્ત કૂતરાને એક આ નાનકડી વસ્તુ ખવડાવી દેવાની છે, તે પણ છુપાછુપ. મિત્રો, છુપાછુપ ખવડાવવાનું છે, કોઈને કહેવાનું નથી. છુપાછુપ કૂતરાને એક નાનકડી વસ્તુ ખવડાવી દેવાની છે. ત્યાર પછી તમારી જિંદગીમાં જેટલો બદલાવ આવશે તમે વિચાર્યું પણ નહીં હોય. મિત્રો, જન્મો જન્મની ગરીબી દૂર થઈ જશે. ભલે ગમે તેટલી પરેશાની હોય, તમને તમારો પ્રેમ મળી જશે. જે વ્યક્તિ સાથે તમે લગ્ન કરવા માંગો છો તે વ્યક્તિ તમારી સાથે લગ્ન કરવા માટે રાજી થઈ જશે. મિત્રો, જો ઘર પરિવારની પરેશાનીઓ છે તો તે પણ દૂર થઈ જશે. સંતાન નથી થઈ રહ્યું તો સંતાન થઈ જશે. કરજ દૂર થઈ જશે. ઘર પરિવારમાં સુખ શાંતિ આવવા લાગશે. મિત્રો, મગજ પણ શાંત રહેવા લાગશે. તીવ્ર ગતિથી કામ કરશે. બુદ્ધિ તેજ થઈ જશે. બસ તમારે કૂતરાને ફક્ત એક નાનકડી આ વસ્તુ ખવડાવવાની છે નવરાત્રિના આ 9 દિવસોમાંથી કોઈ પણ એક દિવસે. મિત્રો, નવરાત્રિનો તહેવાર આવી ચૂક્યો છે અને હું તમને જણાવી દઉં કે આ નવરાત્રિના ખાસ મહાસંયોગ લઈને આવી છે. મિત્રો, આ નવરાત્રિમાં માતા રાણીનો મહાધન લક્ષ્મી યોગ બની રહ્યો છે. સાથે જ આ નવરાત્રિમાં બુધ ગ્રહ અને શુક્ર ગ્રહ મજબૂત સ્થિતિમાં તમારા પર કૃપા વરસાવવાના છે. અને મિત્રો, શનિ તો પહેલેથી જ મહેરબાન ચાલી રહ્યો છે. એવામાં બાબા કાળ ભૈરવનાથની જો કૃપા તમને મળી જાય તો સોનામાં સુગંધ ભળી જશે. મિત્રો, સોનામાં સુગંધ ભળી જશે. અને આ કેવી રીતે થશે? ફક્ત તમારે કૂતરાને એક આ નાનકડી વસ્તુ ખવડાવવાની છે. મિત્રો, આજથી પહેલા પણ મેં તમને કૂતરા સાથે જોડાયેલા ઘણા ઉપાયો બતાવ્યા હતા. ઘણા લોકોએ તે ઉપાયો કર્યા. આજે તેમની જિંદગીમાં ખૂબ જ શાનદાર તેમને બદલાવ જોવા મળ્યો. ભલે વેપાર હોય, નોકરી હોય કે પછી લગ્ન જીવન હોય. મિત્રો, ઘણા લોકોના ઘર વસી ગયા છે. ઘણા લોકોની પ્રગતિ થઈ ગઈ છે. મિત્રો, પણ નવરાત્રિનો ખાસ તહેવાર છે મિત્રો. અને આ તહેવારમાં આજે અચૂક ઉપાય હું બતાવવા જઈ રહ્યો છું. જે કરી લે છે મિત્રો, તેમની કિસ્મત ચમકી ઉઠે છે. તે પણ થોડા દિવસોની અંદર જ તમને આનું પરિણામ મળી જાય છે. મિત્રો, વધારે સમય રાહ પણ જોવી પડતી નથી. જુઓ, મને ખબર છે તમે ખૂબ મહેનત કરીને થાકી ગયા છો, પરંતુ તમારા હાથમાં કાંઈ પણ નથી આવ્યું.
આવી રહ્યું. થોડા પૈસા કમાવો છો અને તે પણ આમ તેમ ચાલ્યા જાય છે. હાથમાં પૈસા પણ તમારા ટકતા નથી. બીમારીઓથી ખૂબ પરેશાન થઈ ગયા છો તમે લોકો. પણ ચિંતા ના કરો. આજનો આ વિડીયો તમારી બધી સમસ્યાઓનો અંત લઈને આવ્યો છે મિત્રો. બધી સમસ્યાઓનો અંત થશે. બસ તમારે મારી સાથે શરૂઆતથી લઈને અંત સુધી બની રહેવું પડશે મિત્રો. ત્યારે જઈને તમને ઘણી બધી જાણકારીઓ મળી જશે અને તમે મિત્રો આ ઉપાયને જેવો કરશો તરત જ તમને તેના પરિણામો જોવા મળી જશે મિત્રો. આવો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. જુઓ, નવરાત્રી 9 દિવસોનો તહેવાર છે, તમે સૌ જાણો છો. અને આ નવરાત્રીમાં મિત્રો એક મહાસંયોગ બન્યો છે જેના વિશે મેં તમને જણાવી દીધું છે. સાથે જ મિત્રો સૂર્યગ્રહણથી નવરાત્રીની શરૂઆત થઈ છે. મિત્રો નવરાત્રીના પહેલા દિવસે સૂર્યગ્રહણ લાગી રહ્યું હતું સવારમાં મિત્રો. જો કે આ ભારતમાં એટલે કે હિન્દુસ્તાનમાં નહીં લાગે, પરંતુ પ્રભાવ તો બધી જગ્યાએ રહે છે. અને મિત્રો ખાસ મહાસંયોગ બની રહ્યો છે જેનો પૂરો ફાયદો તમારે ઉઠાવી લેવો જોઈએ. માન્યતા છે મિત્રો કે જે વ્યક્તિ નવરાત્રીના આ દિવસોમાં કૂતરાને ફક્ત આ નાનકડી વસ્તુ ખવડાવી દેશે તેને પોતાની જિંદગીનું દરેક સુખ મળી જાય છે. તેના જેટલા પણ પાપો છે તે ધોવાઈ જાય છે. શનિદેવની અસીમ કૃપા તેમને પ્રાપ્ત થાય છે. બાબા કાળ ભૈરવનાથની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી માણસ ભય મુક્ત થઈ જાય છે, રોગ મુક્ત થઈ જાય છે. મિત્રો આ નવરાત્રીને આપણે શારદીય નવરાત્રી કહીએ છીએ અને તેનું ખૂબ મોટું મહત્વ હોય છે. મિત્રો નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને ત્યાર પછી અન્ય દિવસોમાં માતા રાણીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ બધું તો તમે જાણો જ છો. મિત્રો તમારામાંથી ઘણા બધા લોકો ઉપવાસ રાખે છે 9 દિવસો સુધી. કેટલાક લોકો ચપ્પલ પણ છોડી દે છે. કેટલાક લોકો ઉઘાડા પગે ચાલે છે 9 દિવસો સુધી. કેટલાક લોકો મિત્રો તામસિક ભોજનનો ત્યાગ કરે છે. કેટલાક લોકો નવા ઉપાયો કરશે માતા રાણીને પ્રસન્ન કરવા માટે. પણ હું કહું છું, પોતાની શ્રદ્ધા છે તો તમે કરો, પણ ફક્ત આ કૂતરાનો ઉપાય કરી લો મિત્રો. ફક્ત આ કૂતરાનો ઉપાય કરી લો. તમારે કોઈ બીજું કારણ કે કોઈ બીજો ઉપાય કરવાની જરૂર નહીં રહે. એટલો શાનદાર આ ઉપાય છે મિત્રો. તો આવો આ ઉપાય વિશે હું તમને જણાવી દઉં. જુઓ મિત્રો, તમારી જિંદગીમાં કોઈને ધન દોલતની ખૂબ પરેશાની હશે, કોઈને વેપાર નોકરીની પરેશાની હશે, તો કોઈને કરજની ખૂબ સમસ્યા હશે. માણસ કરજથી ખૂબ જ પરેશાન થઈ જાય છે. કરજ ઉતરતું નથી તો મિત્રો કરજ જેવી જિંદગી થઈ જાય છે. તો મિત્રો નરક જેવી જિંદગી થઈ જાય છે. રોજે રોજ કોઈને કોઈ કરજ માગવા માટે પાછા આપણને પરેશાન કરતું રહે છે. લોન માટે ખૂબ જ પરેશાન હોઈએ છીએ. સાથે જ કેટલાક લોકો લગ્ન જીવનને લઈને પરેશાન હોય છે. પતિ પત્નીમાં બનતું નથી, પરિવારમાં ઝઘડા થાય છે. તો કેટલાક લોકો લગ્ન નથી કરી રહ્યા, તેના માટે પરેશાન હોય છે. જુઓ, એક ઉંમર જો વીતી જાય છે અને લગ્ન નથી થતા તો મિત્રો આ જિંદગી એક શ્રાપ જેવી લાગવા લાગે છે. આપણને પોતાને તો ખૂબ ખરાબ લાગે જ છે, સાથે જ આપણા પરિવારના લોકો, આપણી આસપાસના લોકો આપણું જીવવું હરામ કરી દે છે. ત્યાર પછી જો માણસનું ખિસ્સું ખાલી હોય તો પણ માણસની જિંદગી શ્રાપ જેવી બની જાય છે. તેને તેના ઘરવાળા પણ નથી જીવવા દેતા. સાથે જ જો કોઈ મહિલાનો ખોળો સૂનો હોય, કોઈનો ગોદ સૂની હોય, મહિલાનો જો તેને સંતાન નથી થઈ રહ્યું તો પણ જિંદગીમાં મિત્રો કોઈ સુખ નથી બચતું. તો ચિંતા ન કરો. આજે તમને કેટલાક એવા ઉપાયો બતાવીશ જેનાથી તમારી આ જે બધી પરેશાનીઓ છે તે દૂર થઈ જશે.
તે પણ માત્ર થોડા દિવસોની અંદર જ. વધારે સમય રાહ પણ તમારે નહીં જોવી પડે. તો મિત્રો, મારી સાથે જ શરૂઆતથી લઈને અંત સુધી તમારે બની રહેવું પડશે. પણ તે પહેલાં હું તમને એક નાનકડી વિનંતી કરવા માગું છું. જુઓ, નવરાત્રિનો દિવસ છે અને આટલી મહત્વપૂર્ણ ઉપાયવાળી વિડીયો હું તમારા માટે લઈને આવ્યો છું. આ ઉપાયથી મિત્રો હજારો લાખો લોકોની જિંદગીઓ બની છે ગયા વર્ષે, અને આ વર્ષે ફરીથી આ વિડીયો હજારો લાખો લોકોની જિંદગી બનાવવાની છે. તો કૃપા કરીને આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો. મિત્રો, તમે ગયા વર્ષે ખૂબ જ પ્રેમ આપ્યો હતો, પણ આ વર્ષે પણ તમારે ખૂબ જ પ્રેમ આપવાનો છે. તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરી દો અને નીચે કોમેન્ટ બોક્સમાં સાચા મન, સાચી શ્રદ્ધાથી જય માતાજી જરૂર લખજો. જે પણ વ્યક્તિ કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખશે, માતા રાણી તે વ્યક્તિની ઉપર ખૂબ જ કૃપા વરસાવશે અને આગામી 24 કલાકમાં તેને 3 મોટી ખુશખબરી મળશે. મિત્રો, તો અત્યારે જ જાઓ અને લખી દો જય માતા રાણી, અને સાથે જ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. આટલી મહેનત કરી રહ્યો છું તો મિત્રો, ફક્ત તમારા લોકો માટે, એટલે વિડીયોને લાઈક જ જરૂર કરી દો. આવો મિત્રો, મુખ્ય વિડીયો તરફ વધીએ. જુઓ મિત્રો, આ વિડીયોમાં હું તમને 5 ઉપાયો બતાવીશ, એટલે કે 5 વસ્તુઓ વિશે બતાવીશ. જેને ધન દોલતની સમસ્યા છે તે લોકો એક વસ્તુ કૂતરાને ખવડાવી દેજો. ધન દોલત માટે અલગ વસ્તુ હશે. જેને કર્જની સમસ્યા છે તેમના માટે એક અલગ વસ્તુ બતાવીશ જે કૂતરાને ખવડાવવાની છે. જેના મિત્રો લગ્ન નથી થઈ રહ્યા, જો તે લગ્ન કરવા માગે છે તો તેના માટે એક અલગ ઉપાય બતાવીશ. તેમાં તમારે એક અલગ વસ્તુ ખવડાવવાની રહેશે. તે જ રીતે મિત્રો, હું તમને જણાવી દઉં તે બીમારી માટે, સ્વાસ્થ્ય માટે એક અલગ ઉપાય બતાવીશ. સાથે જ જેમના જીવનમાં ખૂબ પરેશાનીઓ છે, ઘર પરિવારને લઈને સુખ શાંતિ નથી રહેતી, જેમનું લગ્ન જીવન ખરાબ થઈ રહ્યું છે, છૂટાછેડા થવાની અણી પર આવી ચૂક્યું છે, તો તેમના માટે એક અલગ ઉપાય બતાવીશ મિત્રો. તો ચિંતા ન કરો મિત્રો, બસ મારી સાથે તમારે શરૂઆતથી લઈને અંત સુધી આ વિડીયોમાં બની રહેવું પડશે. અને સાથે જ વિડીયોના અંતમાં એક એવો ઉપાય બતાવીશ, એક એવી વસ્તુ વિશે બતાવીશ જે જો તમે કૂતરાને ખવડાવી દીધી તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. ફક્ત એક વસ્તુ ખવડાવવાથી જ બધી સમસ્યાઓનો હલ તમને મળી જશે. તેને આપણે કહીએ છીએ સર્વ મનોકામના પૂર્તિ. મિત્રો, સર્વ મનોકામના પૂર્તિ ઉપાય. હવે મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ. પહેલી વસ્તુ છે જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા, જે લોકોને પોતાનો પ્રેમ પામવો છે, જે લોકોને પોતાના પ્રેમમાં સફળતા નથી મળી રહી, જે લોકોના ઘણા વર્ષોથી લગ્ન નથી થઈ રહ્યા, સંબંધ નથી થઈ રહ્યો, અથવા તો તમારા કોઈ જીવનસાથીના ઘરવાળા માની નથી રહ્યા લગ્ન માટે, અથવા તો જે વ્યક્તિ સાથે તમે લગ્ન કરવા માંગો છો તે વ્યક્તિ નથી માની રહ્યો, તો ચિંતા ના કરો. આ ઉપાયને જેવો તમે કરશો, તમારા લગ્ન થવામાં જે બાધાઓ આવી રહી છે, બધી બાધાઓ દૂર થઈ જશે અને તમારો તરત જ સંબંધ પણ નક્કી થઈ જશે અને ખૂબ જ જલ્દી તમારા કર્મ શરણાઈઓ વાગવા લાગશે. મિત્રો, એટલો અચૂક ઉપાય છે. ઉપાય શું છે? બિલકુલ ધ્યાનથી સાંભળજો મિત્રો. સૌથી પહેલા માતા રાણીનું નામ લઈ લો અને વિડીયો તરફ વધીએ. મિત્રો બોલો જયકારો શેરાવાળી બોલો, સાચે દરબાર કી જય. જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તે લોકો માતા રાણીને કોઈ પણ મંદિરમાં જાઓ અને ત્યાં જઈને ચૂંદડી ચડાવો. માતા રાણીની ચૂંદડી આવે છે સારી વાળી લેજો, સારી મોટી હોવી જોઈએ. તે ચૂંદડી માતા રાણીને અર્પિત કરજો અને
સાથે તમે ચાહો તો પોતાના ઘરમાં પણ ભોગ લગાવી શકો છો. ભોગ કઈ વસ્તુનો લગાવવાનો છે? બિલકુલ ધ્યાનથી સાંભળો. તમારે સફેદ કલરની મીઠાઈ. મિત્રો, તમારે સફેદ કલરની મીઠાઈનો ભોગ માતા રાણીને લગાવવાનો છે. માતા રાણીને સફેદ કલરની મીઠાઈનો ભોગ લગાવી દો અને માતા રાણી સમક્ષ બેસીને પોતાની સમસ્યા માતા રાણીને જણાવો કે મારા લગ્ન થવામાં આ પરેશાની આવી રહી છે, આ અડચણ આવી રહી છે, તો આ દૂર કરો. ત્યાર પછી મિત્રો, માતા રાણીનો દીવો પ્રગટાવો, માતા રાણીની પૂજા અર્ચના કરો અને તમે જે પ્રસાદ માતા રાણીને ચડાવો છો તે પ્રસાદનો એક ભાગ કોઈ પણ કૂતરાને ખવડાવી દેવાનો છે. તમારે તે પ્રસાદનો ભાગ પણ ધ્યાન રહે સૌથી પહેલા કૂતરાને જ ખવડાવવાનો છે. માતા રાણીનો ચડાવેલો પ્રસાદ સૌથી પહેલા કૂતરાને ખવડાવો. ત્યાર પછી પોતે ગ્રહણ કરો. જ્યારે તમે મિત્રો આ ઉપાય કરશો, આ ઉપાય કરવાની માન્યતા હું તમને જણાવી દઉં છું. જો લગ્ન વ્યવહારમાં રૂકાવટો ક્યારેક આપણો જે ગ્રહ છે શનિ, તેના કારણે પણ હોય છે. જે સાથે જ આપણો જે બુધ છે, જ્યારે તે કમજોર થઈ જાય છે તો લગ્ન વ્યવહારમાં રૂકાવટો આવી જાય છે. આ ઉપાય કરવાથી તમારા આ જે ગ્રહ કમજોર દેખાઈ રહ્યા છે તે કમજોર ગ્રહ પણ મજબૂત થશે. તમારા લગ્ન વ્યવહારમાં આવી રહેલી રૂકાવટો દૂર થશે અને માતા રાણીની કૃપા તો વરસી જ રહી છે તમારા ઉપર. આ ઉપાય કરશો તો માતા રાણીની પણ અસીમ કૃપા તમને મળશે. તો આ ઉપાય જરૂર કરજો. જેમને પોતાનો પ્રેમ પામવો છે, જેમને લગ્ન કરવા છે. આગળનો ઉપાય છે મિત્રો, ધન દોલત માટે. જે લોકોને ધન દોલતની ખૂબ સમસ્યા છે, જે ગરીબીમાં જીવી રહ્યા છે. જુઓ, પૈસા પાસે ના હોય તો જિંદગી નરકથી પણ બદતર થઈ જાય છે મિત્રો. અને સાથે જ હમણાં તો દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને તહેવારના દિવસોમાં જો પૈસા ના હોય તો જિંદગી અને તહેવાર બિલકુલ ફીકા લાગે છે. મિત્રો, ઘર પરિવારની જરૂરિયાતો પણ પૂરી કરવાની હોય છે. બાળકોની જરૂરિયાતો પણ પૂરી કરવાની હોય છે. અને પાસે જો પૈસા ના હોય તો તહેવાર મિત્રો કોઈ શ્રાપથી ઓછો નથી લાગતા. તહેવારમાં ખુશીઓ માતમમાં બદલાઈ જાય છે મિત્રો. એટલે પૈસા હોવા ખૂબ જ જરૂરી છે. અને માતા લક્ષ્મી જો આવી જ જાય તો પછી શું જ કહેવું. તો મિત્રો, કેવી રીતે તમે ઉપાય કરશો, શું ઉપાય કરશો જેનાથી માતા લક્ષ્મીની કૃપા રહે, બધી જાણકારી આપી રહ્યો છું. પણ તે પહેલા વિડીયોને લાઈક કરી દો. મિત્રો, વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલશો. મિત્રો, આ ઉપાય બિલકુલ શાનદાર છે. તો શું કરવાનું છે બિલકુલ ધ્યાનથી સાંભળજો મિત્રો. તમારે એક રોટલી બનાવવાની છે. તમારે એક રોટલી બનાવડાવવાની છે અને તે રોટલી ઉપર ગોળ લગાવવાનો છે. ગરમા ગરમ રોટલી બનાવી લો, તે રોટલી ઉપર ગોળ લગાવી દો અને પછી તે રોટલીને માતા રાણીની જગ્યાએ તમે પૂજા કરો તો માતા રાણી સમક્ષ અર્પિત કરો. તે રોટલીને માતા રાણીના સમક્ષ અર્પિત કરો. સાથે જ તમારે માતા રાણીનો દીવો પ્રગટાવવાનો છે. માતા રાણીની આરતી પણ કરવી જોઈએ. જે રીતે તમે પૂજા કરો તેમ કરો અને થોડી વાર પછી, ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ પછી તમારે તે રોટલી ઉઠાવી લેવાની છે અને તે રોટલીને ઉઠાવીને જે ઘરનો મુખ્ય છે, જે કમાય છે મિત્રો, જે ધન દોલત કમાય છે, તે વ્યક્તિના માથાથી લઈને પગ સુધી તમારે લગભગ 21 વાર તે રોટલીને ઉપર નીચે ઉતારવાની છે. મિત્રો, ઉપર નીચે 21 વાર સુધી ઉતાર્યા પછી તમારે આ રોટલી કોઈ પણ કૂતરાને ખવડાવી દેવાની છે. જે કૂતરો તમને સૌથી પહેલા નજર આવી જાય તે કૂતરાને આ રોટલી ખવડાવી દેજો.
મિત્રો, મારી ગેરંટી છે કે આ ઉપાયને જેવો તમે કરશો, તમારા ધનના રસ્તા ખુલી જશે. માતા રાણી પોતે દોડીને ચાલી આવશે તમારા ઘરમાં કૃપા વરસાવવા. આ ઉપાય મેં ગત નવરાત્રિમાં બતાવ્યો હતો અને ઘણા લોકોને દિવાળી આવતા પહેલા જ ખૂબ સારા પરિણામો મળી ગયા. કોઈનો વેપાર તેજ ગતિ પકડી લીધો, કોઈને નોકરી લાગી ગઈ, કોઈના અટકાયેલા પૈસા તેને મળી ગયા, કોઈની સંપત્તિમાં પરેશાની આવી રહી હતી તો તેની સંપત્તિની પરેશાનીઓ પણ દૂર થઈ ગઈ. તો આ ઉપાય જરૂર કરજો મિત્રો. ખૂબ જ શાનદાર ઉપાય છે. ધન દોલતનો મિત્રો આ ઉપાય જેટલી જલ્દી થઈ શકે કરી લો અને ધ્યાન રહે, માતા રાણીને અરજ જરૂર લગાવવાની છે. જ્યારે તમે રોટલી માતા રાણીને અર્પિત કરો તો ત્યાં બેસીને માતા રાણીનું ધ્યાન કરો અને પોતાની સમસ્યા માતા રાણીને જણાવો. મિત્રો આ ઉપાય જેટલી જલ્દી થઈ શકે કરી લેજો. આગળનો ઉપાય છે મિત્રો, જે લોકો ખૂબ બીમાર રહે છે, જે લોકોને રોજે રોજ કોઈને કોઈ બીમારી સતાવી રહી છે, ભલે ગંભીર બીમારી હોય કે નાની મોટી બીમારી હોય. મિત્રો નાની મોટી બીમારીઓ પણ દૂર થઈ જાય છે. આ ઉપાય કરવાથી ઉપાય શું છે બિલકુલ ધ્યાનથી સાંભળો. તમારે આ નવરાત્રિના દિવસોમાં કોઈ પણ મિત્રો જે બીમાર કૂતરો હોય તે બીમાર કૂતરાને તમારે કાં તો હોસ્પિટલ લઈ જાઓ, પશુ ચિકિત્સાલય તમે તેને લઈ જઈ શકો છો. જો તમે નથી લઈ જઈ શકતા તો જો બીમાર કૂતરો દેખાઈ જાય તો તેને મેડિકલથી, જ્યાં પશુઓની દવાઓ મળે છે, ત્યાંથી તે કૂતરા માટે દવા લઈ લો અને તે કૂતરાને ખવડાવી દો. જે કૂતરો રોગી છે તે રોગી કૂતરાને તે દવા ખવડાવી દો. ગમે તેમ દવા ખવડાવી શકો છો. રોટલીમાં રાખીને, દૂધમાં ભેળવીને તમે તે દવા કૂતરાને ખવડાવી દો. મિત્રો યકીન માનો, માતા રાણીની એવી અસીમ કૃપા થશે કે તમારા ઘર પરિવારમાં કોઈ બીમાર રહેવાનું બંધ થઈ જશે. જેટલી બીમારીઓ તમારા ઘર પરિવારમાં ચાલી રહી છે બધી દૂર થઈ જશે. હોસ્પિટલમાં એક રૂપિયો લગાવવો નહીં પડે. મિત્રો તમને ભલે કોઈ ગંભીર બીમારી જ વ્યક્તિને કેમ ન હોય, દિલની બીમારી હોય, હૃદયની બીમારી હોય, બ્લડ પ્રેશરની હોય, શુગરની હોય, ભલે કિડનીની હોય, કેન્સરની હોય, બધી પરેશાનીઓ માતા રાણીની કૃપાથી દૂર થાય છે. મિત્રો તો આ ઉપાય જરૂર કરજો. હવે આગળનો ઉપાય જે કરજ માટે છે મિત્રો, તે મિત્રો ધ્યાનથી સાંભળજો. કરજ માણસની જિંદગીને નરક બનાવી દે છે મિત્રો. જો કરજ કોઈના ઉપર હોય છે તો ભલે તે ગમે તેટલા પૈસા કમાઈ લે, પૈસા રોકાશે નહીં. પૈસા આમ તેમ આપવા પડશે. બ્લેક કરજ ઉતરવા માટે વધુ કરજ લેવું પડી જાય છે. માણસ ક્યારેક તો આત્મહત્યા સુધી કરી લે છે કરજના લીધે. લોન હોય કે કોઈની પાસેથી વ્યાજ પર ઉધાર લીધું હોય તો મિત્રો પછી તો જિંદગી બધી બહેતર. તો આ કરજથી મુક્તિ કેવી રીતે મળશે મિત્રો? આ કરજથી મુક્તિ ફક્ત એક નાનકડી વસ્તુ કૂતરાને ખવડાવી દેશો તો તેનાથી જ મળી જશે. તેની પાછળનો હું એક ઉપાય બતાવી રહ્યો છું તો તેની પાછળનું મહત્વ પણ બતાવું છું. જુઓ, આ જે કરજની સમસ્યા હોય છે તે આપણા જ કર્મોના કારણે હોય છે. આપણા પાછલા જન્મના કેટલાક કર્મો હોય છે અને આ જન્મના કેટલાક કર્મો હોય છે જે આપણા ઉપર ભાર રૂપે હોય છે મિત્રો, અને તે જ ભાર હોય છે કરજ રૂપે આપણને ભોગવવો પડે છે. ભલે માણસ ગમે તેટલી કરી લે,
કરજ તેને જો લાગી ગયું તો સમજી લેવું પાછલા જન્મના પછી પણ આ જન્મના આપણને પાપ ભોગવવા પડી રહ્યા છે. તે પાપોથી મુક્તિ મળે તો કરજથી પણ મુક્તિ મળી જશે. તો તમારે કેટલાક ઉપાયો કરવાના છે. મિત્રો, ઉપાય શું છે કરવાનો? નવરાત્રિના આ દિવસોમાં મિત્રો નવ કન્યાઓને ભોજન કરાવવાનું છે. નવ કન્યાઓને ભોજન કરાવ્યા પછી તમારે કૂતરાઓ માટે પણ અલગ ખાવાનું કાઢવાનું છે. ઓછામાં ઓછું 11 કે પછી 9 કૂતરાઓને તમારે ભોજન કરાવવાનું છે. ભોજન કેવી રીતે કરાવશો? તમે ક્યાં તો બિસ્કિટ આપો કૂતરાઓને, કાં તો ખીર બનાવીને આપો, કાં તો પોતાના ઘરમાં રોટલી દૂધનું મિશ્રણ કરી લો. તમારે ઓછામાં ઓછા 9 થી 10 કૂતરાઓને આ મિશ્રણ ખવડાવવાનું છે. મિત્રો, ઘરનું બનેલું કોઈ પણ ખાવાનું હોય તે કૂતરાને ખવડાવવું. મિત્રો, ખીર હોય, દૂધ રોટલી હોય, ઘરનું બનેલું ખાવાનું જો તમે કૂતરાઓને ખવડાવશો અને 9 કન્યાઓને ભોજન કરાવશો તો મિત્રો ખૂબ પુણ્ય લાગશે. તમને એટલું પુણ્ય લાગશે કે તમારા જે પણ પાપ છે પાછલા જન્મના કે પછી 7 જન્મોના તે પણ દૂર થઈ જશે અને વધુ પુણ્ય તમને લાગશે. તમારા કર્મો સારા થશે અને જે આ કરજ તમે ભોગવી રહ્યા છો આ કરજથી પણ તમને ખૂબ જલ્દી રાહત મળી જશે. મિત્રો, આ કરજથી ખૂબ જ જલ્દી મુક્તિ મળી જશે. તો તમારે આ ઉપાય જેટલી જલ્દી થઈ શકે અવશ્ય રૂપથી કરી લેવાનો છે. મિત્રો, હવે આગળનો ઉપાય. મિત્રો, સર્વ કામના પૂર્તિ માટે મિત્રો ગયા વર્ષે મેં આ ઉપાય બતાવ્યો હતો. જે લોકોએ કર્યો તેમની જિંદગીમાં આવનારી બધી પરેશાનીઓથી તેમને છુટકારો મેળવ્યો છે. સાથે જ ધન દોલત હોય, બીમારી હોય, બધી જ વસ્તુઓથી તેમને છુટકારો મેળવ્યો. તો હું એ કહું છું કે તમારે આ ઉપાય જે મેં હમણાં પહેલા બતાવ્યો તે તો કરવાના છે. સાથે જ આ ઉપાય પણ તમારે સાથે કરી દેવાનો છે. આ ઉપાયને જ્યારે તમે કરશો તો તમારી ભલે નાના મોટી જે પણ પરેશાનીઓ છે તમને તેનાથી પણ મુક્તિ મળી જશે અને માણસને સર્વ સુખ મળશે. સર્વ સુખ એટલે કે ધન દોલતનું હોય, લગ્ન જીવનનું હોય, પરિવારનું સુખ હોય, સંતાનનું સુખ હોય, પછી ભલે ભૌતિક સુખ હોય, ખાવા પીવાનું સુખ હોય, વસ્તુઓનું સુખ હોય, ગાડી બંગલાનું સુખ હોય, બધા સુખ મળશે. તો ઉપાય શું છે? મિત્રો, બિલકુલ ધ્યાનથી સાંભળજો. તમારે લોકોને માતા રાણીને ખીરનો ભોગ લગાવવાનો છે. મિત્રો, પોતાના ઘરમાં ખીરનો ભોગ બનાવવો. સારી રીતે ખીરનો ભોગ બનાવવાનો છે. તમારે અને તે ખીરના ભોગને માતા રાણીને અર્પિત કરવાનો છે. મિત્રો, માતા રાણીને અર્પિત કરવાનો છે. માતા રાણીનો દીવો પ્રગટાવો, માતા રાણીની સારી રીતે પૂજા અર્ચના કરો ઘરમાં. ત્યાર પછી માતા રાણીને ભોગ લગાવો. સારી રીતે માતા રાણીનું ધ્યાન કરો, માતા રાણીને અરજ લગાવો, માતા રાણીને કહો કે મારા જીવનમાં સુખ સુવિધાઓ આપો, મને આ જીવનમાં પરેશાનીઓથી મુક્તિ અપાવો. માતા રાણીની સારી રીતે પૂજા કરો, માતા રાણીનું સારી રીતે ધ્યાન કરો. ત્યાર પછી જે ભોગ તમે લગાવ્યો છે તે ભોગને ઉઠાવી લ્યો અને તે સંપૂર્ણ ભોગને તમે સૌથી પહેલા થોડા ભોગ અલગ રાખી લો પ્રસાદનો અને જે બચેલો ભોગ છે તે ભોગને તમારે કૂતરાઓને ખવડાવવાનો છે. મિત્રો, જો કૂતરાના બચ્ચા મળી જાય તો ખૂબ સારી વાત છે. કૂતરાઓના બચ્ચાને જો તમે ખીરનો ભોગ આપશો તો મિત્રો તમારી બધી મનોકામનાઓ ખૂબ જલ્દી પૂરી થશે. જો બચ્ચા નથી મળી રહ્યા તો તમે મોટા કૂતરાઓને પણ ખવડાવી શકો છો. પણ કોશિશ કરો કે કૂતરાના બચ્ચા તમને ક્યાંક દેખાઈ જાય અને તેમને તમે ખવડાવી દો આ ભોગ પ્રસાદી, ખીરની પ્રસાદ.
મિત્રો જેવો કૂતરા આ ખીરની પ્રસાદ ખાશે તમને ખૂબ પુણ્ય મળશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.